ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. પાર્ટ 1માં આપણે આગળનો ભાગ જોઈ ચૂક્યા છીએ અને હવે પાર્ટ 2માં આપણે બીજો આગળનો ભાગ જોઈશું. તો પાર્ટ 1નું થોડું ઘણું રિવિઝન તમને કહું તો પાર્ટ 1ની અંદર જે મંકીઝ પાવ હતો એનો ઉપયોગ કર્યો મિસ્ટર વ્હાઇટે અને એમને મંકીઝ પાવનો ઉપયોગ કર્યા બાદ એમને વિશ એવી માગી કે મને 200 પાઉન્ડ જોઈએ છે. અને 200 પાઉન્ડ એમની પાસે આવે તો છે. એક જેન્ટલમેન પરબિડિયામાં 200 પાઉન્ડ લઈને આવે છે અને એની સાથે એ પણ ન્યૂઝ આપે છે કે તમારો દીકરો જે મિસ્ટર હર્બર્ટ છે એનું ખૂબ દુઃખદ મોત નીપજ્યું છે, ખૂબ અવસાન થયું છે એનું એમ. એટલે મિસ્ટર હર્બર્ટ જે જીવ ગુમાવ્યો હતો તો મિસ્ટર વ્હાઇટને ખ્યાલ આવી જાય છે કે મારા દીકરાના જીવના બદલામાં મને આ 200 પાઉન્ડ મળ્યા છે. તે અને એમની પત્ની ખૂબ જ દુઃખી થાય છે, રડે છે અને શોક અનુભવે છે. પરંતુ હવે એ જીવ ગયો એને પાછો લાવવો તો પોસિબલ નથી. હવે આગળના પેરેગ્રાફમાં આપણે જોઈએ કે લેસનની અંદર સ્ટોરી કેવી રીતના વળાંક લાવે છે. લેટ વી સી. આફ્ટર અ ફ્યુ ડેઝ પાસ, ફ્યુ ડેઝ એટલે કે કેટલાક દિવસ અને પાસ એટલે કે પસાર થઈ જવું, એટલે કે હવે થોડાક દિવસ પસાર થઈ ગયા હતા. એટલે મિસ્ટર હર્બર્ટનું જે ડેથ થઈ એના થોડા દિવસ હવે પસાર થઈ ગયા હતા. એન્ડ મિસ વ્હાઇટ had demanded the monkey's paw as she wanted to make a wish and had her son back. Demanded એટલે કે માંગણી કરવી અને તેની જે મમ્મી હતી મિસ્ટર વ્હાઇટની પત્ની, તો એને હવે થોડા દિવસ પસાર થઈ ગયા હતા હર્બર્ટના ડેથ થઈ, તો એને ત્યારબાદ એ શ્રીમતી જે વ્હાઇટ હતા એમને વાંદરાનો પંજો માગ્યો મિસ્ટર વ્હાઇટ પાસે. અને તેણીએ વધુ એક ઈચ્છા કરી કે તેણીનો જે દીકરો હતો એને ફરીથી પાછો મેળવવાનો. એ જે મંકીઝ પાવના ઉપયોગથી જ કે આપણે આપણા દીકરાને પાછો મેળવી લઈએ એમ એવું મિસ્ટર વ્હાઇટને એને ડિમાન્ડ કરી. આઈ વોન્ટ ઇટ, સી સેડ. વાય એટલે એણે કહ્યું કે મારે તે જોઈએ છે. અને શ્રીમતી વ્હાઇટે કહ્યું શા માટે જોઈએ છે એમ. આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ, સી સેડ હિસ્ટેરિકલી. હિસ્ટેરિકલી એટલે કે કોઈ ઉમદાપૂર્વક કહેવું અથવા તો કોઈ ઉમ્મીદ સાથે એણે વાત કરી. એટલે એણે કહ્યું કે શા માટે તેને મંકીઝ પાવ જોઈએ છે. એટલે એણે જવાબમાં કહ્યું કે બસ મને એનો વિચાર આવ્યો અને એણે એની જે ઉમ્મીદ હતી તેને આગળ રજૂ કરી. જે મંકીઝ પાવની એને વાત કરી હતી તે. ધ અધર ટુ વિશ, વાય ડિડન્ટ આઈ થિંક ઓફ ઇટ બિફોર. એટલે એણે કહ્યું કે હજુ 2 અન્ય ઈચ્છાઓ બાકી છે એમ. 2 આપણી હજુ વિશ બાકી છે. 3 વિશમાંથી આપણે એક જ વિશ પૂરી થઈ છે અને હજુ 2 વિશ બાકી છે. પરંતુ આ બીજી વિશ માગવાનો વિચાર શા માટે મને પહેલાં ના આવ્યો, તેણીએ એવું કહ્યું. એટલે એનો દીકરાની ડેથ થઈ ગઈ તો હવે એને વિશ બીજી યાદ આવી કે હજુ 2 ઈચ્છાઓ તો બાકી છે. તે ઈચ્છાઓથી હું મારા દીકરાને પાછો લાવી શકું. એ ઈચ્છાની વાત કરે છે કે મને શા માટે આ વિચાર પહેલાં ના આવ્યો એમ. કારણ કે એના દીકરાની ડેથ થયા પછી ઘણા બધા દિવસ વીતી ગયા અને ત્યારબાદ એને આવો વિચાર આવ્યો. એટલે શ્રીમતી વ્હાઇટ છે એના પતિને કહે છે કે આવો વિચાર મને પહેલાં કેમ ના આવ્યો એમ. સી રિપ્લાય રેપિડલી. રેપિડલી એટલે કે ઝડપથી અથવા તો તરત જ. એનો સિનોનિમ્સ થશે ક્વિકલી, ફાસ્ટ અથવા તો સૂન. એટલે એણે જવાબ આપ્યો ફટાફટ, ઝડપથી. એને કહ્યું કે તેની જે ઝડપથી એને જે બોલી નાખ્યું અથવા તો કહી દીધું એને. વોટ વિશ હી આસ્ક. હી આસ્ક એટલે કે મિસ્ટર વ્હાઇટે એને પૂછ્યું કે કઈ ઈચ્છા એમ, શાની ઈચ્છા. એટલે જે મિસિસ વ્હાઇટ આગળ જે બોલી કે હજુ 2 ઈચ્છાઓ બાકી છે અને શા માટે મને પહેલાં વિચાર ના આવ્યો. એટલે મિસ્ટર વ્હાઇટે ફરીથી પૂછ્યું કે શાની ઈચ્છા એમ. વિશ અવર બોય અલાઇવ અગેન, બ્રિંગ હિમ બેક. અલાઇવ અગેન એટલે કે ફરીથી જીવંત કરવો. એટલે તેણી એટલે મિસિસ વ્હાઇટ કહે છે કે આપણા દીકરાને જીવતો કરવાની ઈચ્છા, એને ફરીથી પાછો લાવો એમ. તેણે પાછો લાવો.
એટલે જે એની બીજી ઈચ્છા માગવી હતી તો એની આ જ એક ઈચ્છા હતી કે મારા દીકરાને હવે ફરીથી જીવતો કરવો એમ. અને એવું બોલ્યા બાદ તે રડવા લાગી. જે એની માતા હતી તે પછી રડવા લાગી. એન્ડ Mr. White explained that not only had Herbert been dead 10 days, but also that his body had been decayed beyond recognition. Explain એટલે કે સમજાવવું, and death એટલે કે મૃત્યુ થાય, and decay એટલે કે જે એની બોડી જે એને દફનાવી દીધી હતી તો એ સડી જવું. ડીકે એટલે કે સડી જવું. એનો સિનોનિમ્સ થશે રોટન. એટલે કે શ્રીમાન વ્હાઇટે સમજાવ્યું કે હર્બર્ટ માત્ર 10 દિવસ પહેલાં મૃત્યુ પામ્યો એટલું જ નથી, અત્યારે તો તેનું શરીર પણ હવે ઓળખાય નહીં એટલી હદ સુધી સડી ગયું હશે. એટલે મિસિસ વ્હાઇટે જે ડિમાન્ડ કરીને કે મારે બીજી હજુ 2 વિશ બાકી છે, આમાંથી વિશનો ઉપયોગ કરીને હું મારા દીકરાને પાછો જીવંત કરી શકું છું, એને પાછો લાવો. એટલે શ્રીમાન વ્હાઇટ એને સમજાવે છે કે હવે એ પોસિબલ નથી, કારણ કે હર્બર્ટને ડેથ થઈ ગઈ તો 10 દિવસ તો થઈ ગયા અને હવે તો એનું શરીર પણ કોવાઈ ગયું હશે અથવા તો સડી ગયું હશે અને એટલી હદ સુધી સડી ગયું હશે કે એનું શરીર આપણે ઓળખી પણ ન શકીએ એમ એટલી ગંદી હાલતમાં હશે. એટલે હવે એ પોસિબલ છે નહીં એવું મિસિસ વ્હાઇટને પેલો જે એમનો પતિ છે એ સમજાવે છે. બટ હિઝ વાઇફ પુલ્ડ હિમ ટુવર્ડ્સ ધ ડોર, બ્રિંગ હિમ બેક. ટુવર્ડ્સ ધ ડોર એટલે કે દરવાજાની તરફ. એટલે જે એમની પત્ની હતી તો છતાંય એમના હસબન્ડના સમજાવ્યા છતાંય જે એમની પત્ની છે એમને દરવાજા તરફ ખેંચી લઈ જાય છે અને કહ્યા કરે છે કે તેને પાછો લઈ આવો, તેને પાછો લઈ આવો એમ. પેલા એટલું સમજાવ્યું છતાં એમની પત્ની સમજવા તૈયાર નથી. ડુ યુ થિંક આઈ એમ ફ્રેટેડ ઓફ માય ઓન સન. એટલે જે તેની પત્ની હોય છે એ એવું કહે છે મિસ્ટર વ્હાઇટને કે શું તમને એવું લાગે છે કે મને મારા દીકરાનો ડર લાગશે. એટલે જે આગળ વાત કરીને એના પતિએ કે હવે તો એને પાછો લાવવો પોસિબલ નથી, કારણ કે હવે એનું શરીર આપણે ઓળખાય ને એટલી હદ સુધી સડી ગયેલું છે એમ. એટલે પછી એની પત્ની કહે છે કે શું તમને એવું લાગે છે કે મને આપણા દીકરાનો ડર લાગશે જો એ પાછો આવશે તો એવી હાલતમાં. Mr. White took out the monkey's paw and raised his hand. એટલે કે એની પત્નીની એટલી આજીજી કર્યા બાદ કન્વિન્સ થયા અને મિસ્ટર વ્હાઇટે જે મંકીઝ પાવ હતો એને પોતાના હાથમાં લીધો અને એનો હાથ ઊંચો કર્યો. એન્ડ આઈ વિશ માય સન અલાઇવ અગેન. અલાઇવ અગેન એટલે ફરીથી જીવંત કરવો. એટલે એને જે મંકીઝ પાવને હાથમાં લીધા બાદ ઊંચો કર્યો અને વિશ માગી કે મારી ઈચ્છા છે કે મારો દીકરો ફરીથી જીવંત થાય. The paw fell on the floor and after a few moments a knock was heard at the floor. એટલે કે પંજો જે એમને વિશ માગ્યા બાદ પંજો જમીન પર પડી ગયો અને થોડીક ક્ષણો બાદ અથવા તો થોડા સમય બાદ દરવાજોએ ટકરા સંભળાયા. જે દરવાજાનું નોક સંભળાવ્યું એમને. Who could that be? Enquired Mr. White. That must be my son. એટલે દરવાજાના ટકોરા સંભળાયા થોડા ટાઈમ બાદ. એટલે આ કોણ હોઈ શકે એવું શ્રીમાન વ્હાઇટે જાણવા માટે પૂછ્યું. તો એની જે પત્ની હતી એ કહે છે ધેટ મસ્ટ બી માય સન. એટલે કે એ જરૂર મારો દીકરો જ હોવો જોઈએ એમ પેલી વૃદ્ધા એની જે પત્ની હતી એ જવાબ આપે છે. રિપ્લાયડ ધ ઓલ્ડ લેડી. એટલે કે જરૂર એ મારો દીકરો જ હોવો જોઈએ એવો જવાબ. એન્ડ રન ટુવર્ડ્સ ધ ડોર. અને તેણે એવો જવાબ આપ્યો કે જરૂર મારો દીકરો જ હોવો જોઈએ એવો જવાબ આપ્યો અને તે દરવાજા તરફ દોડી ગઈ ખુશીના મારે કે હા મારો દીકરો આવ્યો છે એમ ખુશીના મારે તે દરવાજા તરફ દોડી ગઈ. ડોન્ટ લેટ ઇટ ફોર ગોડ્સ સ્નેક cried Mr. White, serving in fear. Serving in fear એટલે કે ધ્રુજતા ધ્રુજતા, ડરથી ધ્રુજતા. એટલે મિસ્ટર વ્હાઇટ કહે છે કે ભગવાનને ખાતર એને અંદર આવવા દઈશ નહીં. ભયથી ધ્રુજતા શ્રીમાન વ્હાઇટે ચીસ પાડી ઉઠ્યા.
કે ભગવાનને ખાતર હવે એની અંદર નાવા દઈશ, કારણ કે એના મરે 10 દિવસ થઈ ગયા. 10 દિવસ પછી એ ફરીથી જીવંત કરવાની વાત કહે છે. તો જે સિચ્યુએશનમાં એની બોડી હતી એ જ સિચ્યુએશનમાં અત્યારે તે આવ્યો હશે. એટલે ખૂબ ગંદી હાલત હતી એને. એટલે એને ડરથી ધ્રુજતા કહ્યું કે ભગવાનને ખાતર તું એની અંદર નાવા દઈશ. You are afraid of your own son? Let me go. I am coming, Herbert. I am coming. એટલે જે શ્રીમતી વ્હાઇટ છે એના હસબન્ડને એવું કહે છે. એટલે એની આગળ વાત કરી ને ધ્રુજતા ભયથી કે ભગવાનને ખાતર તો એની અંદર ના આવવા દઈશ. એટલે મિસિસ વ્હાઇટ કહે છે કે તમને તમારા પોતાના દીકરાથી ડર લાગે છે? મને જવા દો. હર્બર્ટ, હું આવું છું. હર્બર્ટ, હું આવું છું. Mr. White searched frantically for the monkey's paw, fearful of what was likely to happen. Frantically એટલે કે અતિશય ઉત્તેજિત થયેલું અથવા તો બેબાકડા બની જવું. એટલે કે શ્રીમંત વ્હાઇટ જે થવાનું હતું તેના ભયથી બેબાકડા બની ગયા અને વાંદરાનો પંજો શોધવા લાગ્યા. એટલે જે થવાનું હતું એટલે કે મિસિસ વ્હાઇટ જે ખરાબ સિચ્યુએશનમાં એના દીકરાને જોવાની હતી તે બધું વિચારીને તેઓ બેબાકડા બની ગયા અને ફટાફટ વાંદરાનો પંજો તેઓ શોધવા લાગ્યા. As he heard the chain rattle back and the bottom bolt drawn slowly and swiftly from the socket, he found the paw and made the third and last wish. એટલે કે હવે એમને વાંદરાનો પંજો શોધવા લાગ્યા. જેવા એમને બારણાની સાંકળને ખડખડાડ્યું એટલે ખખડાવ્યું અને ખામણમાંથી જે ધીમેથી અને સ્થિરતાથી આગળો જે આંકડો આવે એ નીકળવાના અવાજ સાંભળ્યો કે તરત જ તેમણે પંજો ઉઠાવીને ત્રીજી અને અંતિમ જે ઈચ્છા હતી એ વ્યક્ત કરી. મંકીસ પાવ શોધી લીધો અને થર્ડ અને જે છેલ્લી વિશ હતી એ વ્યક્ત કરી. એટલે કે જે શ્રીમંતી વ્હાઇટ હતા એના દીકરાને જોવા માટે જેવો દરવાજો ખોલવા જતા હતા તો જે જૂના જમાનામાં જે દરવાજો હતો જે લાકડાનો હોય અને એને સાંકળ ભરાયેલી હોય તો એ સાંકળ જેવું એ ખોલવા જતા હતા જે ખૂબ જ કડક હતી, ટાઈટ હતી, જે ખોલતા એમને થોડી વાર લાગી. અને જેઓ તે ટાઈટ સાંકળને જેવા ખોલતા હતા તો એટલામાં જ શ્રીમાન વ્હાઇટે વાંદરાનો પંજો ફટાફટ લઈને એક છેલ્લી અને જે ત્રીજી એમની ઈચ્છા હતી બાકી એ ફટાફટ એમને માગી લીધી. મિસિસ વ્હાઇટ દરવાજો ખોલે તે પહેલાં The sound of knocking stopped at once. એટલે કે તરત જ જે ટકોરાનો અવાજ આવતો હતો બહારથી તે બંધ થઈ ગયો. Though its echo could be heard within the house. એટલે કે જો કે જે ઘરની અંદર તેના પડઘા હજુ સંભળાતા હતા. એટલે કે જે દરવાજો ખખડાવાનો જે અવાજ હતો એ પડઘા હજુ ઘરની અંદર જ સંભળાતા હતા. એનો અવાજ હવે સ્ટોપ થઈ ગયો અવાજ આવતો પરંતુ હજુ પડઘા તો એના સંભળાતા જ હતા. એન્ડ સડનલી એટલે કે એકાએક there were sound of crack and thunder. એટલે કે એકાએક ગર્જના થવા લાગી અને દિવાલોની અંદર તિરાડો પડવાની શરૂ થઈ ગઈ. The house started collapsing. The roof, walls and staircase starting falling down. They rushed towards the ground and shriek is a disappointment and then ran towards main gates of the villa. એટલે કે જે એમનું ઘર હતું એની અંદર દિવાલોમાં તિરાડો પડવા લાગી અને ઘર જમીનદોસ્ત થવું શરૂ લાગ્યું. એટલે કે જમીનની અંદર હવે દટાવા લાગ્યું અને છાપરું, દિવાલો અને જે સીડી હતી એ પણ તૂટી પડવા લાગી. અને એ લોકો જે શ્રીમાન વ્હાઇટ હતા અને તેમની પત્ની ખુલ્લા મેદાનની તરફ હવે ધસી ગયા અને હતાશા અને નિરાશા નાખવા લાગ્યા કે એમનો દીકરો પણ પાછો ના આવ્યો અને એમનું ઘર પણ ઉજ્જડ બની ગયું અને ઘરના મુખ્ય દરવાજા તરફ તેઓ દોડી ગયા. આઉટસાઇડ ધ સ્ટ્રીટ લેમ્પ એટલે કે જે રસ્તા પર જે દીવાબત્તી હોય અથવા તો જે લેમ્પ હોય તે
was spreading its light over a calm and empty road. The spell of the monkey's paw had worked. એટલે કે બહારની બાજુએ શેરીની જે બત્તીઓ હતી એ શાંત અને ખાલીખમ રસ્તા પર પોતાનું અજવાળું ફેલાવતી હતી અને જે વાંદરાનો પંજો હતો એનું તેનું કામ તે કરી ચૂક્યો હતો. એટલે કે એનું કાળું કામ અથવા તો એનું જે કામ કરવાનું હતું ખરાબ તે કરી ચૂક્યું હતું. એટલે અહીંયા જે એમનો ગેસ્ટ આવેલો હતો એની વાત સાચી પડી કે આ મંકીસ પાવે ઘણા બધી મુશ્કેલીઓ ક્રિએટ કરેલી છે અને એ મુશ્કેલીઓથી લોકો પીડાતા પણ હોય છે, જે મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટે ફેસ કર્યું અને એમને એમનો દીકરો પણ ગુમાવ્યો અને પોતાનું ઘર પણ ગુમાવ્યું અને જે એમનો સુખી ઘર સંસાર હતો એ એકદમ દુઃખદ થઈ ગયો.